તો આગળ વાત કરીશું સુરતના પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને જ્યારે વિતરણ માટે મોકલાયેલા કઠોળ જથ્થામાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે। આંગણવાડી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલો હોવાનું સામે આવ્યું હતું। આ જથ્થો લાભાર્થીઓને વિતરણ માટે મોકલવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટનાએ પગલે સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। મામલો સામે આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદારી અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો કે સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે। नाम संजय कुमार रतनलाल शाह, दुकान नंबर U48। અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે। આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને એ લોકો આપે છે। એક બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માટે માલ આવ્યો હતો। તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે। ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। તો હજુ સુધી મને કોઈ માલ ઉઠાવ્યો નથી। અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે। હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? તમારી અંદર કેટલી આંગણવાડી? મારા અંદર 24 આંગણવાડી દુકાનમાં 24 આંગણવાડીનો માલ આવે છે। 2311 કિલો ચણા છે, 1980 કિલો દાળ છે। કયા કયા અધિકારીને તમે કમ્પ્લેન જાણ? ગોડાઉન મેનેજરને અને અહીંયા ઝોનલ ઓફિસર શ્રી જીતુભાઈ કાવરને। અને એ લોકોએ તમને રિસ્પોન્સ શું આપ્યો છે? અમને કોઈ આ તમારું એમની પાસે લખાવીને તમે લઈ લો કે નહીં લેતા। ઝોનલનું કેવું હતું તમે એમની પાસે લખાવી લીધું અને મેં ગોડાઉન મેનેજરની વાત કરી તો ગોડાઉન મેનેજર તો હું વાત કરી લઉં છું એમના અધિકારી આંગણવાડીના। હવે એમને શું વાત થઈ પછી મને કીધું કે મેં પાછો ફોન કર્યો 2 વાર, તો એમને કીધું એમને વાત થઈ ગઈ છે, તમારે માલ ઉઠાવી લેશે। પરંતુ અમે આંગણવાડી પાછો ફોન કર્યો બીજી વાર તો એ લોકોને એવું જ કહ્યું છે ને આ માલ ના ઉઠાવીશું। હવે એની અમારે તો જગ્યાની બી કમી પડી છે, પણ મૂકીએ ક્યાં માલને? પછી બહાર તો મુકાય ને દુકાનની પર કે પાણી વરસાદનો ટાઈમ છે, કોનો કે અમારે બીજો બી મારા કંટ્રોલનો માલ આવે છે પાછું, એને ક્યાં મૂકવા મારે?